મહીસાગરના બાલાસિનોરમાં વધતા કમળાના કેસોને લઈને જિલ્લા કલેક્ટરે પ્રભાવિત વિસ્તારોની ફરી મુલાકાત લઈ લોકો સાથે ચર્ચા કરી હતી અને જિલ્લામાં અત્યાર સુધીમાં કમળાના 478 કેસ નોંધાયા છે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા નગરમાં 52 ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો, જ્યાં પાલિકાનું પાણી અનફિટ જાહેર થયું છે તે વિસ્તારોમાં નળનું પાણી ન પીવા અને ટેન્કરનું પાણી વાપરવા કલેક્ટરે અપીલ કરી છે, તેમજ પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। જગ્યા ટીમ્બા મોહલ્લા અને વિજય ટોકીઝ જો અમારે એકદમ પ્રાયોરિટી એરિયાઝ હતા, જ્યાં વધારે કેસ શરૂઆતથી પાછળ એક માસથી જો કેસ વધારે આવડતા હતા, આના જો પ્લાનિંગ કરવામાં આવી હતી ટીમ્બા મોહલ્લામાં 600 મીટરના જો મેઇન એરિયા જ્યાં પાણી ગંદુ આવડતું હતું અને કેસીસ પણ વધારે હતા, ત્યાંના કામ પણ બે જગ્યાના કામ પણ પૂરું થઈ ગયા છે અને આજે કાજીવાડ સિટી સર્વે ઓફિસથી કાજીવાડ જો એરિયા છે જેની વિઝિટ પણ લેવામાં આવી છે, ત્યાં જો પ્રોબ્લેમ છે આ સોલ્વ કરવામાં આવશે અને નવી લાઈન પાણીની નાખવામાં આવશે। આજે જ કામ શરૂ થઈ જશે અને અમારા પૂરી પ્રયત્ન રહેશે કે ઉત્તરાયણ સુધી આ કામ પૂરું પણ થઈ જાય। ગંદુ આવે છે, બોર વગેરેમાં અનફિટ આવ્યા છે, આના પણ અમારી જો કમિટી બનાવી છે ઉપરથી અર્બન ડિપાર્ટમેન્ટથી, આમાં પણ કાલે અમારા બધા 14 કામ મંજૂર પણ કરવામાં આવ્યા છે।